ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલ લોકદરબાર કાર્યક્રમમાં ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા, અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી કુશલ ઓઝા, રાજપારડી પીઆઈ BM ચૌધરી સહિત રાજપારડી અને આસપાસના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। લોક દરબારના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા કેટલીક પ્રવર્તમાન સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી। પોલીસ દ્વારા આ રજૂઆતો ધ્યાને લઈને તેના નિવારણ માટે જે તે વિભાગ સાથે જરૂરી ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું હતું કે કોઈ ગુનાહિત કે નિયમ ભંગ થાય એવી પ્રવૃત્તિ કરતો કોઈ ઈસમ કે વાહન જણાય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા। ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનનું એક વાર્ષિક તપાસણી બાબતની આજે નોંધ લેવામાં આવી અને જેમાં રાજપારડી ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો, અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોકસંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું સુખદ રૂપે સમાધાન થાય અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે અને લોકોને કેમ મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા ASPને અને DYSP બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે। આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરેલું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો અને પોલીસને બીજા કોઈ પ્રશ્નો હતો તેને પણ આજે કરવામાં આવશે। એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે ત્યાં પણ વિઝિટ લઈ અને ત્યાં પણ આજે અવલોકન કરવામાં આવશે। થેન્ક યુ।